मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। અમદાવાદના અસલાલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 29 અને 30 જૂન 2025ના રોજ અમદાવાદ જિલ્લાના આસપાસ નશાની ઔષધિઓના વેપારના ગુનાની મળેલી બાતમીના આધારે અસલાલી સર્કલ પાસે જ્યોતિ વેરહાઉસ સામે અમદાવાદ ખેડા હાઈવે પર મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી મેથએમ્ફેટામીન 59.800 ગ્રામ જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત આશરે 5,98,000 થાય છે. ઉપરાંત 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000, રોકડ રકમ ₹5,280 તથા એક વાહન કિંમત ₹1,50,000 પર કબજે લેવામાં આવ્યું. કુલ જપ્ત મુદ્દામાલની કિંમત ₹7,63,280 થાય છે. આ રેડમાં 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. મોહમ્મદ દિલદાર પીર, મોહમ્મદ સૈયદ અને રફીઉદ્દીન મોયુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી છે તથા 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.